આજે ગુજરાતમાં તમામ સમાજ તમામ વર્ગના લોકો પીડાય છે। એમાં ખાસ કરી અને ખેડૂતોના મુદ્દાની વાત કરીએ તો ખેડૂત એટલા માટે વધારે પીડાય છે કે સત્તામાં બેઠેલા કોઈ પણ વ્યક્તિ ખેડૂતો માટે બોલતા નથી। પીડા શેની છે? આજે અહીંની વાત કરીએ તો પ્રમોલિગેશન 12,000 થી વધારે ગામડાઓમાં થયું ગુજરાતમાં, જેમાં તમારા વિસ્તારના પણ ગામડાઓ ખાસ કરીને આવી ગયા। ગુજરવદીના બધા ગામડામાં તો થઈ ગયું છે, તમારે અહીંયા થયું છે કે કેમ છે? તમારે પ્રમોલિગેશન થયું છે? નવી જમીન માપણી થઈ ગઈ? ભૂલો આવી છે? રોડે ખેતર હતા એના સીમાડે જતા રહ્યા, સીમાડે હતા એના રોડે આવતા રહ્યા। કોકને જે આકૃતિ ચોરસ હતી તો લંબગોળ થઈ ગયા, કોકને રોડના એક ભાગમાં હતું એ બે ભાગમાં વહેંચાઈ ગયું। આવી બધી ઘટનાઓ ઘટી છે। લાખો અરજીઓ ગુજરાતમાં થઈ, હજુ સુધી એનું નિરાકરણ જે આવવું જોઈએ એ પ્રમાણે આવતું નથી। ખેડૂત વચ્ચે વેરના બીજ રોપવાનું કોઈએ કામ કર્યું હોય તો નવી જમીન માપણી એના કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સી અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે। સરકારે નક્કી કરેલું છે કે ખેડૂત ક્યારેય સુખી ના બનવો જોઈએ, ખેડૂત ક્યારેય નવરો ના થવો જોઈએ। સરકારને ખબર છે કે જ્યારે ખેડૂત સમૃદ્ધ બન્યો અને જો ખેડૂતને સમય મળી ગયો તો ભ્રષ્ટ ભાજપના શાસનના 30 વર્ષના મૂળિયાને મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવાની તાકાત પણ આ ખેડૂતોમાં, જગતના બાપમાં છે। આ તાકાત હું કાયમ માટે કહું છું કે કોઈ એક સમાજ એવું માની લે કે અમે આ સરકારને ઉખેડી નાખશું, કોઈ એક રાજ્યના લોકો માની લે કે અમે આ સરકારને ઉખેડી લઈશું, કોઈ એક તાલુકાના લોકો માની લે, કોઈ એક જિલ્લાના લોકો માની લે કે અમે આ સરકારને ઉખેડી લઈશું। હું દાવા સાથે કહું છું કે આ તમામ પ્રકારની વાતો વાહિયાત છે। જેથી અમારો જગતનો બાપ માની લે છે કે અમે ભાજપના મૂળિયા ઉખેડી નાખશું, 24 કલાક નહીં થાય ભ્રષ્ટ ભાજપના મૂળિયા ખેડૂતો ઉખેડી નાખશે।